બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાથે સફાઈ કામદારે કરેલા અસભ્ય વર્તનના કારણે લોકવિરોધમાં આવ્યા. રામપુર શહેર સજ્જડ બંધ રહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર. રાણપુર વેપારી મહામંડળના ઉપપ્રમુખ શ્રી સુલતાનભાઈ બાગડિયા. વાત એવી છે કે છેલ્લા ઘણા સમયથી રાણપુરની આમ પ્રજા સફાઈના પ્રશ્ને ખૂબ હેરાન છે. રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોની 60 જણાની આશરે ટીમ બનાવવામાં આવી છે, છતાં પણ રાણપુરમાં સફાઈ થતી નથી. ઉપરાંત અવારનવાર સફાઈ કામદારો હડતાલ ઉપર જતા હોય, કામ કરવું નથી, એના પ્રશ્ને માથાકૂટો થતી હોય. વચ્ચેના સમયમાં એવું બનેલું કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટર પદ્ધતિથી 12 થી 20 માણસો લાવીને ગામની અંદર સફાઈ કરવામાં આવતી હતી અને ફર્સ્ટ ક્લાસ સફાઈ થતી હતી. આજે 60 જણા હોવા છતાં સફાઈ નથી થતી, એનું આશ્ચર્ય અમને ખૂબ થાય છે. બીજી વસ્તુ એ છે કે માણસો અહીંયા આવીને અમે તપાસ કરી પંચાયતમાં, તો પંચાયતમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ બધા અમારા કર્મચારીઓ તો નોકરી ઉપર જાય છે. એટલે અમે રજૂઆત કરી કે ભાઈ તમે તપાસ કરો, માણસો સહી કરીને ઘરે જતા રહે છે કે કામ ઉપર જાય છે. એના અનુસંધાનમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના સફાઈના વિસ્તારોની અંદર ચેકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું. એના અનુસંધાનમાં તલાટીશ્રી, સરપંચશ્રી અને ગામના બીજા આગેવાનો આ બધા લોકો દરેક એરિયામાં જઈ જે એરિયામાં શંકા પડતી હોય, જે એરિયામાં ફરિયાદ હોય અમારી સફાઈ નથી થતી, ત્યાં આ લોકો જઈને તપાસ કરે કે ભાઈ આપણો અત્યારે સફાઈનો ટાઈમ ચાલે છે તો આના અંદર કર્મચારી હાજર છે કે કેમ. એના અનુસંધાનમાં જે હુસેની ચોકનો વિસ્તાર છે ત્યાં ગટર કામના સફાઈ કામદાર હાજર નહીં હોવાથી તે પંચ રોજકામની કામગીરી તલાટીશ્રી દ્વારા કરવામાં આવી રહી હતી. એ દરમિયાન મુકેશભાઈ પૂંજાભાઈ જે એમના આગેવાન છે સફાઈ કામદારના, એને આવીને તલાટી સાથે અભદ્ર વર્તન કરેલું છે. એની ફરજમાં રૂકાવટ કરીને એને ધમકી મારેલી છે અને એવું કહેવામાં આવ્યું તારે બહુ દોઢું નહીં થવાનું, જેમ તંત્ર અમારું ચાલે છે એમ જ ચાલશે. તો આવી રીતે તંત્ર ચાલે નહીં. પંચાયત 4-5 લાખ રૂપિયા પગારના બગાડતી હોય, જો ગામમાં સફાઈ ના થતી હોય તો એના કરતા સારું હતું કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં અમારે 2.5 લાખ રૂપિયામાં ગામની સફાઈ થતી હતી. તો એના અનુસંધાનમાં ગામના આગેવાનો ભેગા થઈ કાલે જે આ બનાવ બન્યાના વિરોધમાં ગામ બંધનું એલાન આપ્યું છે અને આજે જડબે સલાક રાણપુર ગામ બંધ છે અને ગામના વેપારીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સૌ બધા અમારી સહકારમાં રહ્યા છે અને આ ગામનો પ્રશ્ન વહેલી તકે હલ થાય અને ગામની સાફ સફાઈ થાય તો ગામનું આરોગ્ય બગડે નહીં એવી અમારી ભાવના છે. પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર. અમારે અમુક સફાઈ કામદારો કામગીરી કરતા નથી અને સ્થળ ઉપર હાજર પણ ન હોય, એટલે અમે રૂટીન વિઝિટ કરતા હોય, કેમ કે અમે સફાઈને પ્રાથમિક ધોરણે લઈ છીએ અને અમારી ફરજમાં આવે. એમાં કાલે અમે આ રીતે વિઝિટમાં નીકળ્યા તો એક કામદાર નહોતો, એટલે અમે પંચરોજ કામ કરતા હતા. હું બીજા વિસ્તારમાં હતો, તલાટી બીજા વિસ્તારમાં હતા. આ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા જેઓએ તલાટીને ધમકી આપી અને ફરજ રૂકાવટનું કામ કર્યું. તલાટીને એવું કહેવામાં આવ્યું કે તમારે આ કંઈ કરવાનું નહીં. તો આજે કાયદેસરની જે કાર્યવાહી હોય એની રૂકાવટ કરે. આ વાત ગામમાં થતા વેપારી મહામંડળ, તમામ પાર્ટીના આગેવાનો, સમાજના આગેવાનો કે ભાઈ આ રીતે ગામ બંધ રાખી અને કોઈ પણ કર્મચારી આવે તો ગામ માટે કામ કરવા આવતો હોય, હવે જો એને સાથ સહકાર નહીં મળે અને એ કોઈને કહી જ નહીં શકે તો આટલું મોટું ગામ 25,000ની વસ્તી કઈ રીતે ચાલે. એટલે ગામ બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધાનો સાથ સહકાર છે અને ગામ આખાનો હું આભાર માનું છું. આપણા માટે ક્યાં સુધી રહેશે અને જે કર્મચારી છે તેના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? એમના વિરુદ્ધમાં એક એફઆઈઆર કાલ રાત્રે થઈ, એટલે એફઆઈઆરમાં એમનું ધરપકડ થશે, જે કાયદેસરની કાર્યવાહી થશે અને અમને પછી સંતોષ થયો કે પોલીસે અને તંત્રએ ગામ સાથે રહી અને કાર્યવાહી કરી છે. એટલે આજના દિવસ પૂરતું બંધનું એલાન છે. આવતીકાલથી રાબેતા મુજબ શરૂ રહેશે. આવતીકાલથી રાબેતા મુજબ ચાલુ રહેશે, કેમ કે તંત્રએ અમારી સાથે રહ્યું છે અને અમને યોગદાન સારું આપ્યું છે. મારું નામ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા, હું રાણપુર ગ્રામ પંચાયતમાં સફાઈ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. તલાટી મંત્રી દ્વારા ગઈકાલે તમારે તલાટી મંત્રી બોલાચાલી છે, તમે ધમકી આપી એવા આરોપ છે. હકીકત શું સમગ્ર ઘટના શું બનેલી એ સતત ખોટા છે અને અમારા દલિત સમાજના સફાઈ કામદારો વિરોધ આ ખોટું કાવતરું છે. હું અગાઉ મારો કાયમીનો કેસ ચાલે છે ઉદ્યોગિક કોર્ટ ભાવનગર તથા પૂર્ણ સ્થાપિતનો કેસ દરબાર ગોસુભા જીવુભા પરમાર એવા તેમની સાથે દરબાર જાતિ છે, એટલે તેમની સાથે હું નાનો દલિત સમાજ છું, એટલે એમની સામે હું સવાલ ઓર્ડર જીતી નિકાલ કરીને આવ્યો. તે તેમને સારું લાગ્યું નથી, કારણ કે હું દલિત સમાજ છું, નાનો વખત, અને મારો હોદ્દો શું છે કે સફાઈ સુપરવાઇઝર તરીકે, એટલે મારે ખુરશી બજાવવાની હોય, હાજરી પૂરવાની હોય, બરાબર ગામજનોમાં જોવા તપાસ કરવા માટે કામ કર્યું છે કે નથી કર્યું એ મારો હોદ્દો હોય.
એટલે તેમની સામે મારે દલિત છું એટલે બેસાય નહીં, બરાબર. આવું બધું જાતીય ભેદભાવ બધું ખુલ્લું રાખી અને મારી સાથે આ વર્તન કરેલું છે. કાલે મારા ભત્રીજાના વહુને કાલે પાણીનો વારો હતો 20 તારીખ સવારે, અને 7 થી સવારે 6 થી 9:30 10 વાગ્યા સુધી પાણીનો વારો હોય છે. એમને પાણીની મોટર ચાલુ કરવાથી કરંટ આવ્યો. એ સફાઈ કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા મારા ભત્રીજા છે, અને હુસેની ચોક ત્યાં મારા મિસિસનો મારા ધર્મપત્નીનો જિલ્લો છે, બરાબર. ત્યાં જન પંચવટ કામગીરી કરે છે, અને ફક્ત ને ફક્ત હુસેની ચોક જ, કારણ કે મારી વાઇફ છે, હું લીડર છું, સફાઈ કામદારનો લીડર છું, બરાબર. અને હું લડત આપું છું, લડત તો રહ્યો છું, લડત રહેવાનો છું. જ્યાં લગી મારે જાનમાં જીવ છે ત્યાં લગી લડત કરવાનો છે મારી સમાજ માટે, બરાબર. આ એમને પડતું નથી, એમને ગમતું નથી, બરાબર. તેથી કરી મારી સાથે, મારા પરિવાર સાથે, મારી દલિત સમાજ સાથે આવો ભેદભાવ રાખી અને મારી આ કૃત્ય કરવામાં આવ્યું છે. અને 4 વખત મારી ઉપર ફરિયાદ કરેલી છે તલાટી ક્રમ મંત્રી ગોસુબા જીવા પરમાર, બરાબર. અને અન્ય થોડા અંદર સભ્યો સંડોવાયેલા છે, બરાબર. અને મને ગામ વિહોણા અમને કરવા છે. ઘણા લોકો ગામ મૂકીને સફાઈ કામદારો ગઈકાલની ઘટના બાદ ગામ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જેવું જોવા મળે છે. ગામ પર સગવડ બંધ છે, તો આને લઈને તમે કોઈ આગળ કાર્યવાહી ગામ તો જો ગામનું તો એવું છે કે આ દર્શાવે છે, કોમવાદી દર્શાવે છે, બરાબર. સરપંચ તથા તલાટી અંદરના અમે કોમવાદમાં સમજતા નથી, અમે એકતામાં સમજવી છે. આ અમારી વિરોધ બોર્ડ મૂક્યું. હું દલિત સમાજ છું, બરાબર. હું અંદર રાણપુર ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કામ કરું છું, ફરજ બજાવું છું. તો ઠપકો દેવો હતો, મને મેમો દેવો હતો, અથવા તો મારી ઉપર જે કાયદેસરના કાર્યવાહી પગલાં લેવાતા એ લેવાતા. પણ આ અમારી દલિત સમાજનું તમામનું આ ગામ આખું બંધ રાખી અને મારી દલિત સમાજનું અપમાન કર્યું છે, મારા બાબા સાહેબ સંવિધાનનું અપમાન કર્યું છે, બરાબર. કાર્યવાહી મારું પોલીસ ફરિયાદ કરવા ગયો, અગાઉ ફરિયાદ મારી પાસે પડી છે, એનો રિપોર્ટ પડ્યો છે, મારી પાસે ફરિયાદ કરી, મારી ફરિયાદ લીધી નથી, બરાબર. અમારી દલિત સમાજનું અપમાન કરે તો એટ્રોસિટી એક્ટ મુજબ એક ગુનો દાખલ થાય છે. ગમે તે હોય દલિત સમાજ, મારી ફરિયાદ અગાઉ નથી લેવાઈ, બોટાદ નથી લેતા, અહીંયા નથી લેતા. મેં કાલનો મતું છું, મારી ફરિયાદ લેવામાં આવતી હતી. રાણપુર ગ્રામ પંચાયતના કેટલા વર્ષથી કામ કરો? આજથી હું 25 થી 27 વર્ષથી રાણપુર ગ્રામમાં ફરિયાદ બજાવું છું. ડાયપી દિનેશભાઈ અર્જુનભાઈ. દિનેશભાઈ, ગઈકાલે સફાઈ કામદાર અને તલાટી વચ્ચે થયેલ બોલાચાલી બાદ રાણપુર સજ્જડ બંધ જોવા મળ્યું છે. હકીકત શું છે, કારણ શું છે? હકીકત એ છે કે આ લોકોએ વર્ષોથી એ લોકોને કાયમી કરવા માટે લડતા હોય, અને આ લોકો હેરાન પરેશાન કરતા હોય, અને આ લોકોને કાઢી મૂકતા હોય, એટલે આ લોકોએ કોર્ટનું શરણું લીધેલું છે. અને કોર્ટની અંદર આ લોકો કેસ જીતી ગયા છે, પણ એમને ગમતી પત્ની વાત નથી. કેસ જીતેલું છે? આ અત્યારે મુકેશભાઈ પૂજાભાઈ પોતે લીડર છે, અને એ પોતે સફાઈ કામદારોના પ્રશ્નો લઈ અને કોર્ટમાં ચડેલા છે, અને કોર્ટની અંદર કેસ જીતી ગયા છે. અને આ લોકોને રાખવા નથી અને અમને કાઢી મૂકવા છે, એટલે ખોટા કેસ કરી અને મુકેશભાઈને પરેશાન કરવામાં આવે છે. કોણ પરેશાન કરે છે? સરપંચ અને તલાટી દ્વારા એમની જોખી મેં લખીને કરી રહ્યા છે, બરાબર. અને બીજા અન્ય કર્મચારીઓને કાયમી કરે છે. દલિત સમાજના આ લોકો છે, રાણપુર તાલુકો હોય, એક પણ સફાઈ કર્મચારી હાલમાં કાયમી નથી. અને બીજા અન્ય કોઈ પણ વગર જાહેરાત વગર લઈ લે અને પોતાની મુજબ લઈ લે અને ભરતી કરી નાખી કાયમી થઈ જાય છે. અમારી માંગણી એ છે કે ભાઈ કાલની ઘટનાનો મેં વિડીયો જોયો અને સ્થળ ઉપર હાજર હતા એ વ્યક્તિને મેં સાંભળ્યા, અને ખરેખર આ વસ્તુ હાવ ખોટી છે અને તદ્દન ઉપસાઈ કાઢેલી છે. ખોટા કેસ કરીને ગામમાં ઇસ્યુ ઉભા કરવા, અને એમને લખી છે, નોટિસ લખ્યું છે કે ગામની એકતા જળવાઈ. આ ગામની એકતા તોડવાનું તલાટી અને સરપંચ દ્વારા આ અભિયાન ચલાવી રહ્યું છે. દલિત વિરુદ્ધ માનસિકતા છે સાબિત કરે છે. અને એમને જો એક વ્યક્તિ વાંધો હોય તો ખાલી એક પંચાયતના સભ્યો અને તલાટી અને ઠરાવ કરી અને એના વિરોધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ શકતા, તો મને વાંધો નથી. પણ સમગ્ર દલિત સમાજના બાંધમાં લઈ અને દલિત વિરુદ્ધ માનસિકતા છે એવું સાબિત કરે છે. અમે અહીંયા દલિત પડખા ઉભા છીએ, અને હું એવું કહેવા માંગુ છું કે આજે દલિતનો છોકરો કદાચ હામો બોલ્યો એટલે એના માટે ગામ આખું બંધ રહેતું હોય, તો કાલે દલિતના છોકરાનું ખૂન કરી નાખે, મારે, ગામ બંધ રહેશે એની બાહેધરી વગર તલાટી સરપંચ આપે. કોઈ પણ દલિતના છોકરાને ગાળ દે છે તેથી ગામ બંધ રહેશે. અને તારે વેપારી મંડળમાં બધે ફરવા નીકળવાનો છું કે વેપારી મંડળ બંધ રાખ્યું છે, કોના કહેવાથી બંધ રાખ્યું છે, અને બંધ રાખ્યું છે. કાલે દલિતના છોકરાઓનું અપમાન થાય તેથી ગામ બંધ રાખશો, નકર મોટી જોયા જેવી થાય છે. તમામ જે સફાઈ કર્મીઓ છે અત્યારે સફાઈ કામ ચાલુ રાખશે કે કેમ? સફાઈ કામ તો એમાં એવું છે, એમને હગાવ્યું છે. હવે એમની ગણતરી એવી હોય કે આ લોકોને લેવા છે ને આપણે આટોપી દેવું છે,
તો એમની વાત છે, પણ એમના લોકોને આ કણાની ઘોડે ખટકે છે, આ લોકોને લેવા નથી, કાયમી કરવા નથી. મહાવીરદાસ આર દેવ મોરારી, તલાટી કમ મંત્રી રાણપુર 2. ગઈકાલે સફાઈ કર્મચારી સાથે રોજગાર દરમિયાન બોલાચાલી થઈ હતી, સમગ્ર વિગત છે. જી, હવે ગત રોજ અત્રેની કચેરીમાં અવારનવાર ફરિયાદો મળતી હોય કે અમારા વિસ્તારમાં સાહેબ સફાઈ થતી નથી. વેરો ભરે તો હળવેથી કહેતા જાય કે સાહેબ અમારા વિસ્તારમાં સફાઈ થતી નથી. અસંખ્ય મૌખિક ફરિયાદો મળતા અત્રેની કચેરીની ટીમ દ્વારા અવારનવાર જે 50%થી વધુ જે કર્મચારીઓ છે, અમારા સફાઈ કામદારો જે અંશકાલીન છે, એ સફાઈ કામગીરી કરતા જ નથી. અહીંથી હાજરી પુરાવીને જાય છે, સ્થળ ઉપર છે 15-20 મિનિટ અડધી કલાક રોકાય છે, ત્યારબાદ છે ઘરે જતા રહે છે. તો ગત રોજ અમને આ માહિતી મળતા અમારા એક ગટર કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા, જેઓની કામગીરી ગટર કાઢવાની છે અને ઉછીની ચોક વિસ્તારમાં તેઓ ગટર કાઢવાની કામગીરી કરે, ત્યાં અમે અચાનક આકસ્મિક મુલાકાત કરતા ત્યાં પંચરોજ કામ કરતા અમારા બીજા અંશકાલીન ગટર કામદાર મુકેશભાઈ વાઘેલા આવ્યા અને અમોને હાથ લાંબો કરી અને જણાવેલ કે માપમાં રહેજે અને વાયડાઈ ન કરતો. અને ત્યારબાદ અમે જણાવ્યું કે આવું અસભ્ય વર્તન ન કરાય, એના બદલામાં અમારા પટાવાળા છે એને કીધું નોટિસ આપવાનું અમોએ જણાવેલ. તો ત્યારબાદ મુકેશભાઈ એવું કીધું થાય તે કરી લેજે અને હું તને એટ્રોસિટીમાં ફસાવી દઈશ એવું પણ ધમકાવેલ. અને આજુબાજુમાં રહીશો, 2 લેડીઝ અને એક જેન્ટ સાંભળતા હતા, આ સમગ્ર ઘટનાના સાક્ષી હતા. ધમકી આપનાર જે સફાઈ કર્મચારી છે તે કાયમી છે કે રોજમદાર છે? નહીં, તે અંશકાલીન રોજમદાર છે અને વર્ષોથી અંશકાલીન રોજમદાર જ છે. આ મામલે તમે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે? જી, અગાઉ પણ આ જ સફાઈ કામદાર છે, અમારા ગટર કામદાર મુકેશભાઈ વાઘેલા, એમના વિરુદ્ધ BNSS 170 મુજબ, ત્યારબાદ આત્મવિલોપન બાબતની તેમજ એ સિવાય પણ એક ગેરવર્તણૂક બાબતની લેખિત સ્વરૂપમાં અરજી પોલીસ સ્ટેશને અમોએ આપેલ છે. આ ચોક્કસથી બંધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આગામી દિવસોની અંદર આ પરિસ્થિતિ અને સમસ્યાનું નિરાકરણ હલ નહીં આવે તો શું કરશો? જી, ગ્રામ પંચાયત દ્વારા એવી વિચારણા છે કે ગામ જો વેરો ભરતું હોય તો ગ્રામ પંચાયતની પ્રાથમિક જવાબદારી એવી છે કે ગામને ફરજિયાત સફાઈની કામગીરી સારી થવી જોઈએ અને એને સંતોષકારક સફાઈ કામગીરી ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી પડે. એટલા માટે અમારી આગળની નીતિ એવી છે કે જે ખરેખર સફાઈ કામદારો કામ કરવા માંગે છે એને અમે રાખીશું, જે નથી કરવા માંગતા એને પંચરોજ કામ કરી છૂટા કરશું અને એજન્સી દ્વારા કે સરકારી ધારાધોરણ મુજબ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અમે ગામની સફાઈ કરાવીશું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.